જૈન મિત્રો, હવે આપણે કાલે વાત કરેલી છે. પરમદિવસે આપણે વિડીયો અપલોડ કરેલો છે કે ભાઈ આટકોટમાં જે રેપ કેસ થયો છે પરેશવાળો રાદડિયા, એનો વિશે આપણે વાત કરેલી છે. તો દોસ્તો, ત્યારે જ મેં કીધું હતું, ન્યૂઝ ચેનલમાં આવ્યા પહેલાં જ મેં કીધું હતું કે એક છોકરી સાથે નહીં, અનેક છોકરી સાથે કર્યું છે. આને એક છોકરી સાથે રેપ નથી કર્યો, અનેક છોકરી સાથે કર્યું છે. પણ ક્યાંક ને ક્યાંક સારા કુટુંબની છોકરીઓ છે, એ બદનામી ન થાય એના માટે કેસ દબાવવામાં આવ્યો છે. અને આના ધાક ધમકીના અને પાવરના હિસાબે દબાવવામાં આવ્યો છે મિત્રો. તો મારે કહેવાનું એ જ છે કે આવી છાત્રાલયમાં એક સાથે નહીં પણ ઘણી સાથે થયો છે. તો હું તમામ છોકરીઓના મા બાપને વિનંતી કરીને કહું છું, તમારી છોકરીને ઘરે બેસાડી શાંતિથી પૂછો. આવું તમારા હારે કૃત્ય થયું તો એને કાયદેસર લીગલી એક્શન લેવી જોઈએ. અને તમારો ચહેરો પણ છુપાવવામાં આવે છે કે ભાઈ ચહેરો એટલા માટે છુપાવે કે કેમ કે એક દીકરી છે, બદનામી થઈ જાય, કાલ સવારે મેરેજ થાય પછી ઘણું બધી તકલીફ પડે. તો આવા ભાજપના જે છે હોદ્દેદારો, એને પણ સજા મળવી જોઈએ. કાયદેસર એને સારે મોટી સજા મળવી જોઈએ. અને આમાં ભાજપ જે કોશિશ કરે છે ને એને બચાવવાનો, તો ધ્યાન રાખજો, તમે અહીંથી બચાવી લેશો, ઉપરવાળાના હાથમાંથી નહીં. અને આ તો ક્યારેક ને ક્યારેક 2 વર્ષથી હાલતું હતું, પણ આવું ક્યારેક ને ક્યારેક તો કેસ ખુલવાનો જ છે. કોઈ દિવસ તમે એમ ન સમજતા કે ભાંડો નહીં ફૂટે. અને આના જે રાદડિયા અને પરેશના બેયના જેના રાદડિયાને છે ને, પરેશ રાદડિયાના ફેમિલી વાળા, એને કહું છું, તમે પણ ભૂલી જાજો. તમારા દીકરાએ સારા કામ નથી કર્યા, તમારા ઘરવાળાએ સારા કામ નથી કર્યા, તમારા ભાઈ હોય કે ગમે હોય, એને તમારા સારા કામ નથી કર્યા. એટલે એને સજામાં જ રહેજો. કાલ સવારે તમારી ઉપર કોઈક આવું કરશે ત્યારે તમે શું હાલત થશે. એટલે મારે કહેવાનું એ જ છે સરકારને પણ, અને જે આ કેસ દબાવવાની કોશિશ કરે છે ને, કેસ દબાવવાનો નથી, સોશિયલ મીડિયાનો પાવર છે. આમાં સોશિયલ મીડિયાનો પાવર છે અને લોકોનો પાવર છે. એના દ્વારા જેટલો બને એટલો, અને મીડિયાથી માંડીને બધું દબાવવામાં આવે છે, બધું દબાવવાની કોશિશ કરવામાં આવે છે. શા માટે? કેમ કે ભાજપને આ ડાઘા ઉડે છે, પણ આમાં આખી ભાજપ સરકારને નથી ઉડતા. આ બે વ્યક્તિ એવા વ્યક્તિ હતા, એને શોખ હતો જયેશ રાદડિયા, ભૂપેન્દ્ર પટેલ અને મોદી સીએમ સાથે, પછી પાટીલ સાથે ફોટા પડવી, પોતાનો દબદબો રાખતા. આ ગુંડા હતા, ગુંડા. અને મને પણ ધમકીઓ આવતી નહીં હોય, બધું આવે છે, તમ તારે થાય કરી જ લેવું. પણ હું કોઈથી ડરવાનો નથી. આપણે સત્યની સાથે છે એટલે નથી ડરતો. હું જૂઠ હોય ને તો ડરતો. મેં 2 દી પહેલા જ કીધું હતું કે આમાં એક છોકરી નહીં, અનેક સાથે થયું છે. આજે મીડિયામાં પણ સાબિત થઈ ગયું છે. તમે નિર્ભય ન્યૂઝમાં જોઈ શકો છો, એમાં પણ બોલે છે કે એક નહીં અનેક સાથે થયું છે. આ મેં પહેલા જ કહી દીધું, કેમ કે મને બાતમી આધારે જ કીધું છે. મેં મારી ઇન્ફોર્મેશન કઢાવી લીધી હતી, પછી મેં કીધેલું છે. અને એ પણ છોકરીઓ જે દબાઈને બેઠી છે, હું તમને બેનો કહું છું કે તમે આગળ આવો, આમાં કેસ કાયદેસર કરો, જેથી કરી વધારે સજા મળશે. નકર જો એકવાર છૂટી ગયો ને એટલે સમજી લેજો તમને તકલીફ પડી જવાની છે. એટલે તમને બધીને એ જ કહું છું બેન કે બધા લીગલ એક્શન કરો, એક નહીં અનેક ફરિયાદ. અને તમારી પાસે ફરિયાદ ના લે, પોલીસ તમારી ફરિયાદ ના લે તો અમને જાણ કરો. ઘણા બધા એવા સેવાભાવિક લોકો છે, જાઓ એનજીઓમાં જાઓ, અમને મેસેજ કરો, કોલ કરો, મેસેજ કરીને અમારી સાથે વાત કરો, અમે કરાવશું. શું કામ ન લે ફરિયાદ? ગુનો થયો છે, ક્રાઇમ થયો છે, તો ફરિયાદ લેવી પડશે અને પોલીસ લે પણ છે. પણ થોડોક બીજેપી અને થોડોક એના માણસોનો એને સપોર્ટના કારણે પોલીસ પણ બિચારી દબાઈ ન હોય છે થોડી. એને રાજનેતા જેમ કરે છે એમ કરવું પડે છે. અને આમાં નવું નામ ખુલ્યું છે, ભરત બોગરા. ડોક્ટર ભરત બોગરાનો પણ હાથ હોઈ શકે છે, એવું હું નથી કહેતો. આમાં લોકો ન્યૂઝમાં પણ કહે છે ભરત બોગરાનો પણ હાથ હોઈ શકે છે. એને પણ જાણ હતી, તો એ પણ બીજેપીના છે. આ બધા સાથે બેસવાવાળા છે, સાથે ખાવાવાળા છે. અને ત્યાં એક પાર્ટી પણ મનાવતા. એવું નથી કે અહીંયા કઈ રેપ જ થતો, રેપ નહીં, ત્યાં બિયર દારૂની પાર્ટી પણ ચાલતી. આ બધા પાર્ટી કરવાવાળા સાથે હતા. અને શરમ આવવી જોઈએ. કોકની બેન દીકરીઓને તમે હેરાન કરો, તમને એટલી જ બધી ચસ્કી લાગી ગઈ હોય, તમારી બેન ઉપર જાઓ ને, ત્યાં હુઈ જાઓ.
કોઈને ખબર નહીં પડે. તમારી વાયડી ન દેતી હોય તો બીજાની વાયડી હું કામ તમે કરો? બીજાની બેન દીકરીઓ પણ હું કામ નજર નાખો? ખુદની બાયડીને કરો, બીજા હારે જાય. આ ભલે કડવો છે મારો શબ્દ, કડવો છે પણ સારો છે, પણ તારા જેવો બળવો નથી. બરોબર? શબ્દો મારા કડવા લાગશે. શું કામે? કેમ કે સત્ય બોલું છું. સત્ય બોલવામાં હું ક્યાંય છુપાઈશ નહીં, પણ જે જૂઠું છે એ તો છે જ. એટલે મિત્રો બધાને મારે એ જ કહેવું છે, વિડીયો મારો સબસ્ક્રાઇબ કરો અને જ્યાદાથી જ્યાદા શેર કરો. બધાને ખ્યાલ પડે અને આની વધારેમાં વધારે FRI થઈને આને સજા મળવી જોઈએ. જય હિન્દ, જય ભારત.